હું જામનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયા. આજે હોમગાર્ડ્સનો જન્મદિવસ છે અને હોમગાર્ડ્સ ડે અને નાગરિક સંરક્ષણ દિવસને 62 વર્ષ પૂરા થતાં દર વર્ષે આજના દિવસે આખા ભારતમાં આ દિવસની ઉજવણીઓ કરવામાં આવે છે. જે અનુસંધાને મારી વડી કચેરીના આદેશ, સરકારશ્રીના આદેશ મુજબ અમે જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં જ્યાં જ્યાં હોમગાર્ડ્સના યુનિટો છે ત્યાં જુદા જુદા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરેલ હતું. જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, સ્વચ્છતા અભિયાન, સાક્ષરતા અભિયાન, પછી પરેડ ડ્રીલ, મશાલ રેલી, ડાયસ પ્રોગ્રામ, આવા જુદા જુદા જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો અમોએ 1 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર સુધીનું આયોજન કરેલ છે. આજ રોજ 6 ડિસેમ્બરના રોજ જિલ્લા કક્ષાએ અમોએ ડાયસનો પ્રોગ્રામ આયોજન કરેલ છે, જેમાં શહેરના મહાનુભાવો, અગ્રણીઓને અમે આમંત્રિત કરેલ છે. જેમાં આજ રોજ અમે વર્ષ દરમિયાન જે અમારા સભ્યોએ સારી સારી કામગીરીઓ કરેલ છે, રમતોત્સવમાં ઉચ્ચ કક્ષાએ મેડલો મેળવેલ છે, તેમજ વિશિષ્ટ કામગીરીઓ જેવી કે પોતાની રાત્રિ દિવસની ફરજ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોય અને એની તકેદારી રાખી અને પોલીસને સાથે રાખી અને એકદમ સરસ કામગીરી કરી હોય તો આવા દરેક સભ્યોને આજે સન્માનિત કરવાનો, એમને પ્રમાણપત્ર આપવાનો અમે કાર્યક્રમ આજે રાખેલ છે. આ ઉપરાંત આજ દિવસ સુધી જે નથી બન્યું એવું કે અમે હવેથી નવો નિયમ પાડ્યો છે કે અમારા નિવૃત્ત અધિકારીઓને પણ હવે અમારા દરેક કાર્યક્રમમાં અમે આમંત્રિત કર્યા છે. તો મારા આજે હોમગાર્ડ ભાઈઓ છે એ તમામ હોમગાર્ડ ભાઈઓ બહેનો આજના દિવસે બધાને હોમગાર્ડ ડેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આવીને આવી કાર્યવાહી અને ઉત્તમ તમે તમારી કાર્યવાહી કરતા રહો તેવી શુભેચ્છાઓ સાથે જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય.